હેલો, મારું નામ સિદ્ધાર્થ મહેતા છે. હું વાયા એર પ્રોજેક્ટનો પ્રોપ્રાઇટર છું. અમે લોકો અહીંયા આગળ ગુજરાતનું ફર્સ્ટ એરો સ્પોર્ટ્સ એઝ અ કાર્નિવલ કરી રહ્યા છે, જેની અંદરમાં મેજર એક્ટિવિટી વી આર બ્રિંગિંગ ઇઝ અ હોટ એર બલૂન અને એની સાથે સાથે એરો મોડલિંગ. આ જે આખેના આખું કાર્નિવલ છે ઇઝ અ એકનોલેજમેન્ટ પ્રોજેક્ટ કે લોકોને ખબર પડે એરો મોડલિંગ્સ, એરો ડાયનામિક્સ, હોટ એર બલૂન એ બધા વિષયમાં, જેમાં એરો સ્પોર્ટ્સને આપણે એક મેજર ઇમ્પેક્ટ આપીએ છીએ કે લોકો જ્યારે એરો સ્પોર્ટ્સના બારામાં જાણે ત્યારે જ એ લોકો આગળ જઈને એના બારામાં ઓર વધારે વિચારે કે આ આપણે આગળમાં શું કરી શકીએ આના માટે. આ આખેને આખી એક્ટિવિટી ખાલી એરો સ્પોર્ટ્સની નથી, આ આખું ફેમિલી કાર્નિવલ છે, જેની અંદરમાં અમે લોકોએ ફૂડ માર્કેટ, ફ્લી માર્કેટ, કિડ્સ ઝોન, થોડું બહુ ખાવા પીવાનું, મ્યુઝિક એરિયા, બધે ને બધી ચીજ રાખેલી છે. એરો સ્પોર્ટ્સમાં હોટ એર બલૂન અને એરો મોડલિંગ ખાલી બે ચીજ નથી, એની સાથે સાથે આપણે જોડીને રાખ્યું છે કે આમાં એક ટેલિસ્કોપ ઝોન રાખ્યો છે અને સાથે સાથે ડ્રોન એક્સપિરિયન્સ સેન્ટર રાખ્યો છે, જેના કારણે બધા લોકો આ ચીજનું સારી રીતે મજા લઈ શકે. હોટ એર બલૂન જે છે આપણું, જેની ટેધરિંગ રાઇડ છે. ટેધરિંગ રાઇડ હોય જે નીચેમાં રસ્સીથી બલૂન બાંધેલો હોય, એ ફ્રી ફ્લાય ન હોય. બલૂન નીચેથી ઉપર જાય, થોડીક વારમાં પાછો નીચે આવી જાય, એક જે બિલ્ડિંગમાં લિફ્ટ હોય એની જેમ જ એક્ટ કરતો હોય. આ હોટ એર બલૂનની રાઇડ છે આપણી. એરો મોડલિંગમાં ઘણા જે છોકરાઓ લોકો આવશે એ લોકોને એરો મોડલિંગના વિષયમાં, એરોનોટિકના વિષયમાં જાણવા મળશે કે કેવા ટાઈપના પ્લેનના મોડલ્સ બનતા હોય, એની અંદરની ડિટેલિંગ શું હોય, અને આગળ જઈને એ ચીજને પોતાના કરિયર બેસિસમાં એ લોકો આગળ જઈને લઈ શકે છે યા નથી લઈ શકતા. ડ્રોન આજકાલ આપણા વર્લ્ડમાં બહુ ચાલે છે, જેમાં ડ્રોન રિલેટેડ ઘણી ચીજ લોકો કરે છે. તો એ ડ્રોનનું જે આપણું ડ્રોન એક્સપિરિયન્સ સેન્ટર છે, એમાં ફિઝિકલી જે ઘણા લોકોએ ડ્રોન પોતાના હાથમાં ન લીધો હોય, જોયો ન હોય, એ ડ્રોનને જોઈ શકે છે અને ડ્રોનના રિલેટેડ નાની મોટી ગેમ જે છે એ ડ્રોનને જરાક ઉડાવવાનો એક્સપિરિયન્સને એ ચીજ કરી શકે છે. બેસિકલી આપણે જે સિટીની અંદરમાં હોટ એર બલૂનની ટેધરિંગ કરીએ છીએ અને એરો સ્પોર્ટ્સ કાર્નિવલ કરીએ છીએ, એનો વિષય મેઇન એની માટેનો છે કે સિટીની અંદરમાં લોકો આપણી પાસે સારી રીતે આવી શકે, નજદીક પડે એ લોકોને, અને એ લોકો આ બધી ચીજને સારી રીતે માણી શકે. કેમ કે ઘણીવાર એરો સ્પોર્ટ્સ રિલેટેડ એક્ટિવિટી કે બલૂન થઈ ગયો કે કંઈક બીજું થઈ ગયું કે ગ્લાઇડર થઈ ગયું, એ સિટીના બહારે દૂર દૂર અલગ અલગ જગ્યામાં થતું જ હોય છે. બટ લોકો અહીંયા આગળ સુધી પહોંચી નથી શકતા. પહોંચે છે તો કદાચ એ ટાઈમ ડ્યુરેશન મેચ નથી કરતું યા એ ટાઈમમાં એ રાઇડ ન ચાલતી હોય. બટ આપણે સિટીની અંદરમાં રાખેલી હોય તો બહુ સારી રીતે લોકો એને માણી શકે, એના બારામાં જાણી શકે, અને અગર લોકોને એ ગમવા માંડે અને એને એકનોલેજ કરવા માંડે તો સિટીના અલગ અલગ, સિટીને છોડીને અલગ અલગ જગ્યાએ જે છે ત્યાં આગળ આપણે એરો સ્પોર્ટ્સની બધી વ્યવસ્થા વધારી શકીએ અને ઇન્ડિયા બી આગળ એરો સ્પોર્ટ્સનું એક સારું કેપિટલ બની શકે. આ ઇવેન્ટનો મેઇન પર્પસ એ છે કે આપણે એરો સ્પોર્ટ્સને ઓલ ટુગેધર એક ફેમિલી કાર્નિવલની સાથે જોડી શકીએ. તો ફેમિલી અગર આવતી હોય છે એરો સ્પોર્ટ્સ જોવા, ખાલી જેન્ઝી ક્રાઉડ યા છોકરાઓ લોકો નથી આવતા, તો ફેમિલી અને છોકરાઓ લોકો અને બચ્ચાઓ લોકો જે છે બધા લોકો એક સાથે એરો સ્પોર્ટ્સને જોવે છે, સમજે છે. તો આની અંદરમાં ઘણી ચીજ બાળક લોકોએ પોતાના પેરેન્ટ્સને કહી શકે કે આ વાળી ચીજ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી અને આગળ જઈને કેટલું એવોલ્યુશન આમાં આવી શકે છે. એ જ રીતે પેરેન્ટ્સ એ જોઈ શકે કે એના છોકરાઓની માટે સબ્જેક્ટિવ કેટલા ઓપ્શન્સ ખુલી જાય છે કે આગળ જઈને એરો સ્પોર્ટ્સના રિલેટેડ બી કોઈ બલૂન ઓપરેશનલ બની શકે છે, કોઈ લોકો એરો મોડલિંગ સમજી શકે છે, કોઈ ડ્રોનની લાઇનમાં જઈ શકે છે. એટલે આખો ને આખો આ પ્રોજેક્ટ જે આપણો છે એ એક લોકોને અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એકનોલેજમેન્ટ ઓફ એરો સ્પોર્ટ્સ દેવાનો છે.